ચર્ચોમાં રોશનીનો ઝગમગાટ, મધરાતે નાતાલના ગીતોથી ક્રિસમસ સેલિબ્રેશન. ખ્રિસ્તીઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી. પ્રેમ, કરુણા, ત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈસુની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ચર્ચોમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે અને ખ્રિસ્તી લોકોમાં પણ અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે 25 ડિસેમ્બરનો દિવસ છે અને આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મના અવસર પર ઉજવવામાં આવે છે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર દેશ અને દુનિયામાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાની સાથે જ નાતાલની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ચર્ચ અને ખ્રિસ્તી સમાજના લોકો પોતપોતાના ઘરમાં તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને ક્રિસમસના અવસરને ધામધૂમથી ઉજવવા માટે આતુર થયેલા જોવા મળે છે. રાજકોટ ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચના ફાધર રોજરને જણાવ્યું કે નાતાલની ઉજવણી સમગ્ર દુનિયા સાથે મળીને કરે છે. પ્રભુ ઈસુ સમગ્ર માનવજાતિના મુક્તિદાતા છે. પ્રભુ ઈસુના જન્મના વધામણા થયા ત્યારે ફરિશ્તાઓએ સમગ્ર દુનિયાના મુક્તિદાતાનો જન્મ થયો છે. કોઈ વ્યક્તિ, પરિવાર, સમાજ નહીં પરંતુ સમગ્ર દુનિયાના સમગ્ર લોકો માટેના મુક્તિદાતાનો જન્મ થયો છે. જે માણસો પોતાના કર્મના કારણે કે પોતે આચરેલા પાપોના કારણે ગુલામીમાં રહેતા હોય, અંધકારમાં રહેતા હોય, બંધનમાં રહેતા હોય, એવા બધા લોકોને પ્રકાશ તરફ દોરી જતા મુક્તિ અપાવવા અને પરમપિતા પાસેથી અલગ થઈ ગયેલા દરેક વ્યક્તિને મુક્તિના દ્વાર ખોલી આપણા પ્રભુ ઈશુએ માનવ રૂપ ધારણ કર્યું છે. 170 વર્ષ જૂના આ ચર્ચમાં મધર ટેરેસા પણ પધાર્યા હતા. બ્રિટિશ કાળમાં વર્ષ 1854 દરમિયાન રાજકોટ શહેરમાં મોચી બજાર ખાતે સૌરાષ્ટ્રના પ્રથમ ચર્ચની સ્થાપના કરવામાં આવી હતી, જે રાજકોટમાં ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ તરીકે ઓળખાય છે. 170 વર્ષ જૂના આ ચર્ચમાં મધર ટેરેસા પણ પધાર્યા હતા. ગત મધરાત્રે 12 વાગ્યે પ્રથમ નાતાલના ગીતો કુરબાનાથી ક્રિસમસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના કરી એકબીજાને મેરી ક્રિસમસ કહી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉજવણી મોડી રાત સુધી રાજકોટના ચર્ચમાં ચાલુ રહી હતી.